इंडिया न्यूज गुजरातना महत्वना समाचार અને હું છું આપની સાથે હિના। દક્ષિણ સ્પેનમાં એક અત્યંત ભયાનક ટ્રેન દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં બે હાઈ સ્પીડ ટ્રેનોની સામસામે થયેલી જોરદાર ટક્કરમાં ઓછામાં ઓછા 21 લોકોના મોત થયા છે। અન્ય ઘણા લોકો ઘાયલ થયા છે। અધિકારીઓના જણાવ્યા અનુસાર એક ટ્રેન ખોટા ટ્રેક પર આવી જતા આ ગોઝારી ઘટના બની હતી। આ ભીષણ દુર્ઘટના સ્પેનના કોર્ડોબોમાં એડમ્યુઝ સ્ટેશન પાસે રવિવારે સાંજે 5:40 રાત્રે જીએમટી એટલે કે ભારતીય સમય મુજબ રાત્રે 11:10 થઈ હતી। સ્પેનની રેલ સંસ્થા એડીઆઈએફે જણાવ્યું કે મલાગાથી મેડ્રિડ જઈ રહેલી ટ્રેન ઇરિયો 6189 પાટા પરથી ઉતરી ગઈ અને બાજુના ટ્રેક પર ચાલી ગઈ। તે જ સમયે સામેથી મેડ્રિડની ઉએલ્વા જઈ રહેલી બીજી ટ્રેન સાથે તેની જોરદાર ટક્કર થઈ હતી। આ દુર્ઘટનાને પગલે મેડ્રિડ અને એન્ડાલુસિયા વચ્ચેની હાઈ સ્પીડ રેલ સેવા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે। એન્ડાલુસિયા ઇમરજન્સી સેવાઓએ સોશિયલ મીડિયા પર જણાવ્યું કે તમામ રેલ ટ્રાફિક રોકી દેવામાં આવ્યો છે અને ઇમરજન્સી સેવાઓ ઘટના સ્થળે પહોંચીને બચાવ કાર્યમાં લાગી ગઈ છે। જો કે મેડ્રિડ, ટોલેડો, સ્યુદાદ રિયલ અને પુએટ્રોલાનો વચ્ચેની અન્ય કોમર્શિયલ સેવાઓ સામાન્ય રીતે ચાલી રહી છે। અત્રે ઉલ્લેખનીય છે કે આ સપ્તાહની શરૂઆતમાં થાઇલેન્ડમાં પણ ટ્રેનના પાટા પરથી ઉતરી જવાની આવી જ એક ગંભીર ઘટના બની હતી, જેમાં એક કેન તૂટી પડવાને કારણે ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી અને તે દુર્ઘટનામાં ઓછામાં ઓછા 22 લોકોના મોત થયા હતા અને ડઝનબંધ લોકો ઘાયલ થયા હતા। તો ઉધના સંજયનગર બ્રિજ નજીક એક પ્લાસ્ટિક